નમસ્કાર, જય શ્રીરામ વિદ્યાર્થી મિત્રો. આજે મારી એવી ઈચ્છા છે કે કલા મહાકુંભ હોય કે કલા ઉત્સવ હોય એમાં કંઈક તબલામાં નવા તાલ શીખો અને 5 મિનિટમાં કેટલા શીખી શકાય એ પણ આપણે જોઈએ છીએ. તો સૌપ્રથમ આપણે પહેલો તાલ ગઝલથી શરૂઆત કરીએ છીએ. એમાં તમે પ્રાર્થના લઈ શકશો, મુझे इस दुनिया में लाया. બરાબર? તો ચલો આપણે રેડી સ્ટાર્ટ કરીએ. એના પછીનો આવે છે આમાં નામાં કહેરવા લેવાનું તમારે આમાં નામાં જ. તો હવે આમાં કહેરવામાં થોડું વેરિએશન આપવાનું છે. તમને જો તમને ફાવતી હોય તો એક ડબ કેરવા પણ તમે આની સાથે વગાડી શકો. તો શું કરવાનું છે, આપણે ખાલી આમાં હાથ લેવાનો, અહીંથી આમ લાવો છો, આમ. મસ્ત લાગશે, સુંદર ભર્યું લાગશે અને નિર્ણાયક સ્ત્રીઓને પણ કંઈક નવું લાગશે કે આ કંઈક અલગ છે. તમે આમ પણ લઈ શકો. આ પણ એક કહેવાનો પ્રકાર છે. જો કહેરવાના ઘણા બધા પ્રકાર છે. હવે એના પછી તમે સુંદર મજાનો આપણે એક રાષ્ટ્રગીત એનો પણ એક તાલ તૈયાર કરો. તો રાષ્ટ્રગીત તમે બધા સાંભળ્યું છે. શું કરવાનું છે? આ બે વગલી દીધી આમ ફરીથી. હવે અહીંયા આ પણ એક સુંદર મજાનો તાલ લઈ જજો. પછી વંદે માતરમ. વંદે માતરમ.
પણ એક સુંદર મજાનો તાલ લઈ શકો છો. તો આનું નામ છે વેસ્ટર્ન લાઈવ વેસ્ટર્ન તાલ. તો એના માટે તો આ પણ એક તાલ તમે સુંદર લઈ જઈ શકો છો. એના પછી હજી કંઈક તમારે નવું લઈ જવું છે તો તમે આની પર વિચારો. તમે પેલા શું નામ, આ એન્ટ્રી તાલ નહીં તો બધા હવે કોમન થઈ ગયા, કંઈક નવું લઈ જાઓ. તો ફરી એક આપણે એક સુંદર બીજો એક તાલ શીખીએ. જો થાય તો મહેનત કરજો. બરાબર, તો આ પણ એક છે. તો આના પછી આવશે ખેમટા, જેના તમે ભજન યાદ કરીશું. કૈલાસ કે નિવાસ કૈલાસ કે નિવાસ આયો શરણ તુમારી તો આ એક પણ તમે લઈ જજો. ચલો આના પછી હિંચ. આમાં દેશી. તાલો પેલો પછી એના પછી